ઇથેનોલના નામે લૂંટાઈ રહ્યો સામાન્ય નાશ. ભારત સરકારે દેશની ઉર્જા સુરક્ષા અને પર્યાવરણને સુધારવા માટે પેટ્રોલ સાથે ઇથેનોલ ભેળવવાનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા, કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનો અને ખેડૂતોને તેમની કૃષિ પેદાશો માટે નવું બજાર પૂરું પાડવાનું છે. હવે સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરી છે અને સરકાર માટે ખુલ્લું મેદાન થઈ ગયું છે. પ્રકૃતિને બચાવવાના નામે વાહન ચાલકો પીસાઈ રહ્યા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. આ અંગે સામાન્ય નાગરિક સાથે વાત કરતા નેતાઓ પર આક્ષેપ સાથે ભાવ ઘટાડાની માંગ કરી છે. હા એ કે છે અત્યારે મેં સાંભળ્યું છે એવું એવરેજ કમ આવે ને એવરેજ કમ આવે બીજું ચાલતી જે બંધ પડી જાય ક્યારે એવું થાય. પ્રાઇસ ઓછી થવી જોઈએ. અગર એ જે એથેનોલ આપે તો ઓછી થવી જોઈએ. ઇથેનોલને લઈને એમ છે કે સાંભળ્યું છે એ કોઈ બડા મિનિસ્ટરના દીકરાની છે તો એમાં આપણે તો કહેવાય નહીં, પણ એથેનોલ અગર આપે તો પ્રાઇસ ઓછી થવી જોઈએ. ગુજરાત વંદન જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યું ત્યારે યુવાન વાહન ચાલકો દ્વારા ઇથેનોલ સામે વિરોધ તો ન દર્શાવ્યો, પરંતુ પેટ્રોલની ગુણવત્તાને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને સરકાર પાસે પેટ્રોલના ભાવ ઓછા કરવાની પણ માંગ કરી છે. જનરલી હજુ સુધી એમ કંઈ મોટી પ્રોબ્લેમ નથી આવી, પણ એવું લાગે છે કે પાવર પહેલાં જેટલો નથી, એમ એટલું ડિફરન્સ લાગે છે. બાકી હજુ સુધી એવું કંઈ નથી. સર્વિસમાં મૂકવાનો ટાઈમ ગાળો કંઈ તમારે ફેરફાર કરવો પડ્યો કે પેલા 6 મહિને? ના એવી કોઈ બહુ મેજર ડિફરન્સ નથી આવ્યો, પણ બસ ખાલી એ જ લાગે છે કે ભાઈ જે પહેલાં પિકઅપ અને પાવર આવતો હતો ને એટલો નથી આવતો એમ. હવે આગળ તો હજુ તો મારી વ્હીકલ બહુ નવી જ છે, 6 મહિના થયા છે, એટલે ખબર નથી આગળ શું થશે એમ. બીજું કંઈ તમારે ઇથેનોલ બાબતે કંઈ કેવું છે? મેઇન તો તે પ્રાઇસ ઓછો થવો જોઈએ કે 20% ઇથેનોલ મિક્સ છે તો પ્રાઇસ ક્યાં ઓછો થયો છે, વધે છે પ્રાઇસ ઉપરથી. મેઇન વસ્તુ એ છે ભાઈ, અગર ઇથેનોલ મિક્સ કરે, સમજો આના અંદર અમે લોકો કંઈક એવું કરીએ છીએ કે ભાઈ અમારી વ્હીકલ બગડે છે તો એના સામે કંઈક રિફંડ તો મળવું જોઈએ. 3-4 વર્ષે એન્જિન ફેલ થઈ જાય એવી તમને કોઈ માહિતી છે કે? હજુ સુધી એવું કોઈ એટલે કંઈક ખ્યાલ નથી, અને પણ સરકાર તો એવું કહે છે કે કંઈ ફરક પડવાનો નથી. પછી ખબર, હવે સરકારને છે ને આપણે તો શું કરીશું. હવે વ્હીકલ લીધું છે, ચલાવવું તો પડશે ને. અનેક વાહન ચાલક દ્વારા સરકારના આ નિર્ણય સામે તેઓ લાચાર હોય અને સમગ્ર નિર્ણયને સ્વીકારવા સિવાય કોઈ રસ્તો ન હોવાનું જણાવ્યું. તેમજ તેમણે પણ જો ઇથેનોલ મિક્સ કરવામાં આવતું હોય તો ભાવ ચોક્કસપણે સરકારે ઘટાડવો જોઈએ તેવી માંગ કરી. आपने जो पेट्रोल डलवा है उसमें इथेनॉल आता है, वो आपको मालूम है, तो उसके लिए आप क्या कहना चाहते हैं? हाँ, ये मालूम है, पेपर में हमेशा रेगुलर आता है. इथेनॉल है कुछ 20% करीब, जो कई अल्टीमेटली तो गाड़ी को परेशानी करता है, गाड़ी को डिस्टर्ब करता है, गाड़ी की कैपेसिटी जो है, यूटिलिटी वो कम करता है. अब वो सब लोग आवाज़ उठा रहे हैं, पर सरकार को समझ में आना चाहिए कि भाई इससे जो पब्लिक को नुकसान हो रहा है, आज 20% कम नहीं है, उसका कोई ना कोई रास्ता निकलना चाहिए और सरकार को सोचना चाहिए इसके बारे में. इसके प्राइस को लेकर आपका कुछ कहना है? प्राइस तो वो अनलिमिटेड तो बढ़ाते जा रहे हैं प्राइस, इसका कोई लिमिटेड नहीं, कोई कंट्रोल नहीं, कोई सिस्टम नहीं है. क्योंकि मैंने कई बार रिलायंस जो पेट्रोल वो इंडस्ट्री है जहाँ पर क्या, तब उन्होंने कहा था कि जो हम जिस रेट में देते हैं पेट्रोल को और उससे बेचने में बहुत फर्क है, मतलब सो हाई. આ અંગે ગુજરાત વંદન દ્વારા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ટ્રેઝરર તનસુખ પરમાર સાથે વાત કરી હતી. તેમણે ગ્રાહકોની ફરિયાદ ન મળી હોવાની અને સરકારના આ નિર્ણયને સ્વીકારવાની વાત કરી. આજે સુપ્રીમ કોર્ટનો ઇથેનોલનો ચુકાદો આવ્યો છે, એ બાબતે તમારું શું કહેવું છે? હકીકતે ઇથેનોલ મિક્સ એ માટે કરે છે કે આજે તમે ગ્લોબલ વોર્મિંગને લીધે છે ને બધે એટલું બધું પ્રદૂષણ ફેલાણું છે, તો એને ક્યાંક ને ક્યાંક સરકાર એમાં કેટલો ઘટાડો કરી શકે એના પ્રયાસના રૂપે આજે E20 પેટ્રોલ સાથે મિક્સ કરવામાં આવી રહ્યું છે. તો વાતાવરણ બી સારું થઈ રહ્યું છે, તો આપણે હકીકતે આ અપનાવવું જોઈએ. આના લીધે કોઈ વાહન ચાલકોની ફરિયાદ આવતી હોય, કોઈ કમ્પ્લેન કરતું હોય, અથવા લોકોમાં કેટલી જાગૃતતા છે આને લઈને? હકીકતે કેવું છે કે અત્યારે દેશમાં છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ ખોટા સમાચારો ચાલી રહ્યા છે, પણ અત્યાર સુધી મારી પાસે માઇલેજ બાબત કોઈ બી બાબતે આજ સુધી એક પણ કસ્ટમરની ફરિયાદ આવેલ નથી. પ્રકૃતિને બચાવવા સરકારના આ નિયમને પેટ્રોલ પંપ એસોસિએશન શું કરે, આવકારે છે? પ્રકૃતિને બચાવવા માટે તો તમારે મારે ને દરેક ભારતીય પ્રયાસ કરવો જોઈએ.
એટલે હાલમાં જે આ E20 પેટ્રોલ એટલે એમાં ઇથનોલ એડ કરે છે. તો પ્રકૃતિને બચાવવા માટે સરકાર જે કાંઈ પગલાં લઈ રહી છે એ સારા જ લઈ રહી છે. આખું જગત લઈ રહ્યું છે તો આપણે બી લેવું જોઈએ. તો આગામી સમયમાં સરકાર આ અંગે લોકોની વાતને સમજે, સાંભળે અને તેના પર વિચાર કરે તેવી ગુજરાત વંદન રજૂઆત કરી રહ્યું છે. આવી જ અપડેટેડ માહિતી માટે ફોલો કરતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ. આભાર.